કેમ છે વિદ્યાર્થી મિત્ર? મજામાં હશો? આજનો આપણો ટોપિક છે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણની અંદર ચોકડી ગુણાકાર. આપણે બે રીત ભણી ચૂક્યા છીએ. કઈ કઈ બે રીત ભણી ગયા છીએ? લોપની રીત અને આદેશની રીત. એટલે પહેલી આદેશની ભણ્યા, બીજી લોપની ભણ્યા અને ત્રીજી ચોકડી ગુણાકાર. મુખ્ય આ ચેપ્ટરમાં 3 રીત જ છે. આ 3 રીત તમને ફાવશે તો આ ચેપ્ટર તમારું કમ્પ્લીટ થશે. આપણે પહેલાં ઉકેલ જોઈશું. દાખલા નંબર ઉદાહરણ 14. ઉદાહરણ 14નો ઉકેલ સમજીએ શું કહેવા માગે છે કે જો આપણે બેંગ્લોરના એક બસ સ્ટેશનથી મલ્લેરેશમની 2 ટિકિટો અને યશવંતપુરમની 3 ટિકિટો ખરીદીએ તો 46 રૂપિયા થાય છે. આ જ રીતે તમે મલ્લેશ્વરની 3 ટિકિટો, યશવંતપુરમની 5 ટિકિટો તો 44 રૂપિયા થાય. તો બસ સ્ટેન્ડથી બંનેના ભાડા શોધો. અહીંયા કૂટ પ્રશ્ન સ્વરૂપે ચોકડી ગુણાકાર છે. આપણે શરૂઆત કરી રહ્યા છીએ ચોકડી ગુણાકારની. તો અહીંયા સમીકરણ જાતે આપણે બનાવવાનું છે. તો ધારો કે બસ સ્ટેન્ડથી અથવા સ્ટેશનથી કોનું કીધું છે? પહેલું તો આપણે કહીશું મલ્લેરેશ્વમનું ભાડું બરાબર x રૂપિયા અને યશવંતપુરમનું ભાડું y રૂપિયા છે. આપણે ધારી લેવાનું છે. સિમ્પલ લોજિક છે. આ બંને ધારવાના છે. તો પતી ગયું. ચલો ભાઈ, પહેલું સમીકરણ અહીંયા બની ગયું. કેટલી ટિકિટ ખરીદી? મલ્લેશ્વરમની 2. તો અહીંયા કેટલા વડે ગુણીશું? 2x પ્લસ 3 ટિકિટ યશવંતપુરમની ખરીદી છે 3y. તો એના ટોટલ રૂપિયા તમને આપી દીધા. કેટલા આપ્યા છે? 46. સમીકરણ નંબર 1 કહી શકાય જો તમારે કહેવાની ઈચ્છા હોય તો. બાકી તો ચાલશે, કોઈ વાંધો નહીં. ત્યાર પછી બીજી 3 ટિકિટો મલ્લેશ્વરમની એટલે 3x પ્લસ તમારી પાસે 5 ટિકિટો યશવંતપુરમની છે એટલે એક ટિકિટનો ભાવ આપ્યો છે y રૂપિયા. તો અહીંયા 5 ટિકિટનો 5y અને બરાબર 74 રૂપિયા થાય છે. આવું કીધું છે. આ સમીકરણને બંનેને તમારે એક સ્વરૂપમાં ફેરવવા પડશે. કયા સ્વરૂપમાં? તમે ભણી ગયા છો a1x b1y પ્લસ c1 બરાબર 0. આવી રીતે a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. આવા બે સમીકરણો હોય તો આવા સ્વરૂપમાં આપણે આ બંને સમીકરણોને ફેરવવાના છે. તો ફેરવી નાખીશું. તો પહેલાં હું આ સમીકરણમાંથી 46 પ્લસ છે એને હું આ બાજુ લાવી દઈશ. તો શું થશે કે ભાઈ 2x પ્લસ 3y માઇનસ 46 બરાબર 0. આ 74 છે એને આ બાજુ લાવી દઈશ. તો 3x પ્લસ 5y બરાબર માઇનસ આ બાજુ આવે એટલે 0. હવે આ જે બે સમીકરણ છે એમાં ચોકડી ગુણાકારની રીત હું તમને સમજાવી રહ્યો છું. લોપ અને આદેશ તો તમને આવડે છે, એની મદદથી પણ આને ગણી શકો છો. જવાબ તો સેમ જ આવશે ત્રણેય રીતનો. અહીં હું તમને ચોકડી ગુણાકાર માટે એવું શીખવાડીશ કે ભાઈ એક્સના છેદમાં બરાબર વાયના છેદમાં બરાબર ઝેડના છેદમાં 3 વસ્તુ ધારવાની છે. એક્સ, વાય અને ઝેડ. ઝેડ ન ધારો, એની જગ્યાએ અચળ લો તો પણ ચાલે. 1 આમ તો 1 જ કહેવાય કારણ કે આપણે સમીકરણ હમણાં મેં લખ્યું હતું a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0. c1ને આપણે અચળાંક તરીકે લઈએ એટલે 1 લખી શકાય છે. આના નીચે શું લખવાનું છે સમજો ખાસ. તો એક્સ જે હોય એના ઉપર હાથ મૂકી દેવાનો. જ્યારે એક્સ નીચે લખવું હોય ત્યારે એના ઉપર હાથ આવી જશે. આપણે આને હાથથી આને દાટી દઈશું તો આને ગણવાના નહીં. હવે આ જે વધ્યું છે એ જ અહીંયા લખવાનું છે. તો તમે આને કાઢી નાખો એટલે 3 5. અહીંયા પછી શું વધ્યા? માઇનસ 46 માઇનસ 74. આ પહેલું સ્ટેપ આવી ગયું એક્સની નીચે લખવા માટેનું. અચ્છા, તમારે વાયની નીચે લખવું છે તો શું લખીશું? વાયની નીચે લખવું હોય તો આ વાયનો હાથ મૂકી દઈશ. તો કેટલા છે અહીંયા? ખાલી અચળાંક જ લેવાના. તો 2 3 અને અહીંયા શું આવશે? માઇનસ 46 માઇનસ 74. જો તમે આવી રીતે લખવા જાઓ તો આ ખોટું પડે વિદ્યાર્થી મિત્ર, કારણ કે ક્રમ આવી રીતે આવે
પહેલાં આના ઉપર હાથ રાખ્યો તો પહેલાં આ બે ક્રમ આવે, આના ઉપર હાથ રાખો તો અહીંયા વધ્યું હતું, ત્યાંથી તમે અહીંયા આવો છો રિટર્ન, એટલે તમારે એ પ્રમાણેનું જ પદ બનાવવું પડે. એટલે કે અહીંયા તમારે જો આ રીતે લખો તો ખોટું પડે. એટલે મેં તમને જાણી જોઈને સમજાવવા માટે જ તમને આ રીતે લખ્યું છે કે ભાઈ હું આના ઉપર હાથ મૂકી દઈશ તો પહેલાં આ આવે, અહીંથી તમે આમ આમ અને પછી આમ આવશો. ઓકે, એટલે -46 -74 આના ઉપર હાથ મૂકીશ. બહુ ફરક પડશે જો તમે ડાયરેક્ટ આ લખશો ને આ લખશો તો. મેં અહીંયા હાથ મૂકી દીધો એટલે આવી ગયા છે, પછી આ બે આવશે એટલે 2 3. અચ્છા, હવે મારે આના ઉપર હાથ મૂકવાનો તો અહીંયા જોઈ શકો તો આ જે છે ને એ જ પહેલાં આવશે. એવી રીતે આ છે એ અહીંયા આવી જ જશે 2 3, આના ઉપર હાથ છે તો બીજું શું છે તો 3 અને 5 છે. શું છે? 3 અને 5. ચોકડી ગુણાકાર કરવાનો, નામ જ એવું છે તો ચોકડી ગુણાકાર એટલે 3 આની જોડે ગુણાશે અને ક્રોસમાં 5 આની જોડે ગુણાશે. કઈ રીતે લખીએ તો હું અહીં લખી શકું છું કે ભાઈ એક્સના છેદમાં શું આવશે પહેલાં એ લખીશું. તો તમે મેં કીધું એ પ્રમાણે તમને કે ભાઈ આ આની સાથે ગુણાશે એટલે અહીંયા આવશે 3 બ્રેકેટમાં -74 માઇનસ, અહીંયા કાયદેસર માઇનસ જ આવશે. 5 આની સાથે ગુણાય એટલે 5 બ્રેકેટમાં -46. આને કહેવાય ચોકડી ગુણાકાર કર્યો તેમ કહેવાય. આવી જ રીતે તમે ઇક્વલ ટુ વાયના છેદમાં લખશો. વાયના છેદમાં લખવા માટે સેમ મેં કીધું એમ કે આ આની સાથે ઉપરથી નીચે, નીચેથી ઉપર ચોકડી ગુણાકાર થાય. ઉપરથી નીચે, નીચેથી ઉપર. જો આમાં ફરફાર થઈ જાય તો જવાબ ખોટા આવશે. એટલે 3 -46 આની જોડે ગુણાશે કાયદેસરનું -2 -74. ઇક્વલ ટુ સેમ બધામાં ગુણાકાર ઉપરથી નીચે પહેલાં આવશે. ઉપરથી નીચે, નીચેથી ઉપર. તો શું લખીશું 2 5 બ્રેકેટમાં -3 બ્રેકેટમાં 3. ચલો ગુણાકાર કરવાનો છે તો પહેલાં ગુણાકાર કરીશું. સૌપ્રથમ તો કોનો ગુણાકાર પહેલાં થશે તો 74 ગુણ્યા 3. 74 ગુણ્યા 3. 74 ગુણ્યા 3 કરવાના છે. શું આવશે જવાબમાં? તો કે ભાઈ તમે ડાયરેક્ટ ગુણાકાર કરી શકો છો. અહીંયા કહી શકો છો 3 ચોક 12નો બગડો, વધી પડી 21 ને 22 અને -222. માઇનસ માઇનસ પ્લસ 5 6 30ની 0, વધી પડી 3, 5 ચોક 20, 20 ને 3 23. તો આ થયો તમારો ફર્સ્ટ આન્સર. આવી જ રીતે વાયના છેદમાં શું આવશે તો ગુણીશું આપણે 46 ગુણ્યા 3. શું કરવાનું છે? 46 ગુણ્યા 3. તો અહીંયા કરીશ એટલે 3 6 18નો આઠડો, વધી પડી 1 12 ને 1 13, માઇનસ 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 પ્લસ 2 ચોક 8, 7 દુ ને 14, 148. ઇક્વલ ટુ શું આવશે એના ઉપર ફોકસ કરીએ કે 1ના છેદમાં 5 દુ ને 10. આ તો સિમ્પલ છે ગુણાકાર, અને 3 તરીને 9. આ રીતનું તમને મળશે. ચલો બાદ બાકી કરો. 230માંથી 222 જશે એટલે હજી એક્સના છેદમાં જ હું લખીશ. કેટલા વધશે તો પ્લસ છે, માઇનસ પ્લસ તો પ્લસ જ થવાના છે. આમાંથી હું બાદ કરીશ એટલે 8 વધશે, +8. કેટલા વધે છે? +8. ઇક્વલ ટુ વાયના છેદમાં 148 માઇનસ પ્લસ 148માંથી -138 જશે એટલે વધશે 10. કેટલા મળશે તમને? 10. અને લાસ્ટ 1ના છેદમાં 1 જ વધે છે, કારણ કે 10માંથી 9 જાય એટલે 1 જ વધે. શું વધે? 1 જ વધે છે. સાહેબ હવે શું કરવાનું? તો હવે પહેલાં 2 સ્ટેપ લેવાના. એટલે એક્સના છેદમાં 8 સરખાવાના છે, વાયના છેદમાં 10 અને કરીને શબ્દ વાપરવાનો. તમે આ 2 સરખાયા, હવે તમે આ પણ સરખાઈ શકો છો અથવા આ પણ સરખાઈ શકો. તમને જે ઈચ્છા પડે તે સરખાવી શકાય છે. પણ હું તો તમને એવું જ કહીશ કે આ એક્સને અચળ સાથે સરખાવો, એટલે 1ના છેદમાં. વાયને પણ અચળ સાથે સરખાવો, જવાબ જલ્દી મળશે. આ ખાસ નોંધ લેવી. હવે તો આ 1 આની જોડે ગુણાય એટલે એક્સ અહીંયા પણ ચોકડી થઈ જાય. 8 એકાને 8 ઇક્વલ ટુ 8 એટલે એક્સ 8 મળી ગયા. અને અહીંયા પણ વાય એકાને વાય અને 10 એકાને 10 એટલે વાય બરાબર 10. જોઈ શકો છો તમે અહીંયા માગ્યું હતું શું? એક્સ એટલે શું હતું આપણી પાસે? તમે જોઈ શકો છો મલ્લેશ્વરમ નું ભાડું કેટલું થશે? 8 રૂપિયા. એ લખી શકાય કે ભાઈ મલ્લેશ્વરમ નું ભાડું
એક ટિકિટનું ભાડું 8 રૂપિયા, એક ટિકિટનું ભાડું 8 રૂપિયા. અને બીજું શું છે? યશવંતપુરમ. યશવંતપુરમ તો ના કે યશવંતપુરનું ભાડું કેટલું થશે ભાઈ? 10 રૂપિયા મળે છે. આવું તમે લખી શકો છો. તો આ સિમ્પલ ચોકડી ગુણાકાર છે. બસ આ તમને લખતા આવડવું જોઈએ કે ભાઈ ફરથી સમજાવી દઉં છું. આ મેન છે કે ભાઈ આના ઉપર હાથ મૂકો છો એટલે અહીંયા લખશો 3, અહીંયા લખશો 5, પછી -46 -74. આના ઉપર હાથ લખો તો પહેલાં હતું શું? -46 -74 અહીંયા, પછી 2 અને 3 અહીંયા લખવાના. આના ઉપર હાથ મૂકો પહેલાં અહીંયા શું છે? 2 3 લખી નાખવાના. તો હવે 3 અને 5 બસ. પછી ઉપરથી નીચે ચોકડી ગુણાકાર, માઇનસ ઉપર નીચેથી ઉપર, ઉપરથી નીચે અને માઇનસ નીચેથી ઉપર, ઉપરથી નીચે માઇનસ નીચેથી ઉપર. બસ ગુણાકાર કરી દો, સાદું રૂપ આપી દો. અહીંયા બીજું સ્ટેપ કે ભાઈ આને આની સાથે જ સરખાવું અચળ સાથે તો જલ્દી જવાબ મળશે. એવી રીતે વાયને પણ અચળ સાથે સરખાવો તો જલ્દી જવાબ મળશે. તો આ હતો આપણો ઉદાહરણ નંબર 16. અને આ ચોકડી ગુણાકાર. હવે ચોકડી ગુણાકારનો કોઈ બી દાખલો આપે તમારે આ જ રીતે ગણવાનું. બરાબર, સિમ્પલ રીત છે. પણ હા, તમારે સાદું રૂપ આપતા પહેલાં મેં તમને કીધું એમ કે એને શેમાં ફેરવવું પડે? આપણે કમ્પ્લીટલી શેમાં ફેરવવું પડશે? ફરી વખત કહું છું કે એને આપણે a1x પ્લસ b1y પ્લસ c1 એવા સ્વરૂપમાં ફેરવવું પડે ફરજિયાતપણે. હવે દાખલો શું છે? ઉદાહરણ 15માં શું કહે છે કે ભાઈ ઉદાહરણ 15ના ઉકેલમાં સમજીશું શું કહેવા માગે છે. તો પીની કઈ કિંમતથી નીચે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે? અનન્ય મળે. નીચે બે સમીકરણો આપણને આપી દીધા છે. 4x પ્લસ અહીંયા લખી નાખીશું 4x પ્લસ py પ્લસ 8 બરાબર 0, 2x પ્લસ 2y પ્લસ 2 બરાબર 0. આ રીતના આપણને બે સમીકરણો આપેલા છે. બસ પતી ગયું. હવે આપણે આપણી પાસે એક સૂત્ર છે, અનન્ય સમીકરણ મેળવવા માટેની આવશ્યક શરત શું? અહીંયા કીધું છે સમીકરણ ઉકેલ. સમીકરણ, આ ખાસ નોંધ લેજો, સમીકરણનો ઉકેલ અનન્ય છે, અનન્ય મળે છે. આવું આપણને કહી દીધું છે. સારું છે, કહી દીધું છે. તો બસ આને આપણે અનન્ય, આના માટેની આવશ્યક શરત માટે આવશ્યક શરત કે ભાઈ a1/a2 a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 થાય. નોટ b1/b2 આ શરતનું પાલન થવું જોઈએ તો જ તે અનન્ય હોય, બાકી મળે નહીં. આ શરત જ છે. ચલો તો આમાંથી a1 કયો? હું બાજુમાં જ લખી નાખીશ કે ભાઈ a1 બરાબર કેટલા થશે? તો આ a1 થશે. પહેલું છે એક્સની બાજુમાં હોય a1 થાય એટલે 4. ન ખબર પડે તો અહીંયા સમીકરણ લખી નાખવાના એ નીચે તરફ કે ભાઈ a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 સાથે સરખાવતા પહેલા સમીકરણને સરખાવતા. ચલો સિમ્પલ બનાવીએ તમને સમજણ પડે એટલા માટે. તો x આ બંને સરખાવો તો x તો ઉડી જાય તો a1 બરાબર શું આવે? 4. સેમ y ઉડી જશે, b1 બરાબર શું આવે? p. સેમ c1 બરાબર શું આવશે? 8. આ જ રીતે હું બીજું સમીકરણ લઈશ. આપણું જે બીજું સમીકરણ છે એની સાથે a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0 સાથે સરખાવતા. ચલો સરખાઈ દઈએ. તો આને આની સાથે સરખાવો એટલે શું થાય? a2 બરાબર 2, આની સાથે સરખાઈશ b2 બરાબર 2 અને c2 બરાબર પણ 2, બધા 2 2 2 છે. બસ આની અંદર મૂકી દો જે આપણે પહેલી શરત લીધી છે કે ભાઈ a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2. કિંમત મૂકો. a1 શું છે તમારી પાસે? 4, a2 2 નોટ ઇક્વલ ટુ b1 p એન્ડ ધેન b2 2. 2 2 ઉડી ગયા તો તમને મળ્યું ભાઈ 4 નોટ ઇક્વલ ટુ p. આવું મળ્યું એટલે p નોટ ઇક્વલ ટુ 4. તો વિદ્યાર્થી મિત્રો હું કહી શકું કે 4 સિવાયની, અહીંયા જવાબમાં છેલ્લે લખી શકાય કે 4 સિવાયની તમામ, 4 સિવાયની પીની તમામ કિંમત માટે સમીકરણ યુગ્મ
ને અનન્ય ઉકેલ મળે, ને અનન્ય ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે. ખાસ નોંધ લેવું, આ જે નોટ ઇક્વલ ટુમાં જવાબ આવ્યો ને બસ એ સિવાય બધી જ કિંમતો લઈ શકો તમે. આવો ખાસ દાખલો યાદ રાખવાનો. આ થોડું હિન્ટવાળા દાખલા છે. આ થોડા તમને એમ લાગે કે સારું આ કઈ રીતે પૂછાય, તો આ રીતે પણ પૂછી શકે દાખલાઓ. ચોકડી ગુણાકાર નથી વાપરી. હા, આ છેદ લીધો એ ચોકડી ગુણાકાર જ કહેવાય, પણ આપણે એમાં જરૂર નથી બધું ગણતરી કરવી. ખાલી a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 એને કહેવાય અનન્ય ઉકેલ માટેની શરત. હવે આપણે જઈશું ઉદાહરણ નંબર 16 ઉપર. 16માં શું કહે છે કે એની કઈ કિંમત માટે નીચેના સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત મળે. તો આની પણ શરત છે. પહેલાં આપણે સૂત્ર લખી નાખીએ, kx + 3y - k - 3 બરાબર 0. 3y અહીંયા -3 આપેલું છે. પછી શું છે 12x + ky - k બરાબર 0. આવા બે સમીકરણો આપેલા છે. સર તો આના માટેની ઉકેલ શું? આના માટેની શરત શું? અનંત હોવા માટેની શરત. અનંત માટે આપણે શરત અહીંયા લઈશું આ રીતે. અનંત માટે ઉકેલ અનંત મળે એ માટેની શરત a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. ચોકડી ગુણાકાર કરતા નથી, અનંત ઉકેલ કીધું, ઇક્વલ ટુ કીધું છે મેં. ચાલો તો પહેલા સમીકરણને આપણે સરખાવીશું. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. સમીકરણ 1ને a1x + b1y હા બરાબર b1y + c1 બરાબર 0 સાથે સરખાવતા. સરખાવો હમણાં જ આગળ શીખ્યા છો એ જ પ્રમાણે શું મળશે? આને આની સાથે સરખાવો એટલે a1 બરાબર k, ધેન આને આની સાથે સરખાવો એટલે b1 બરાબર 3, એના ધ્યાન c1 બરાબર આ પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો આપણે અહીંયા માઇનસ બ્રેકેટમાં k - 3 એટલે માઇનસ આખું ઉઠાઈ લેવું પડે. આવી જ રીતે સમીકરણ 2 લઈ લો કે ભાઈ સમીકરણ 2 ને a2x b2y + c2 બરાબર 0 સાથે સરખાવતા. તો સરખાવી દઈએ તો શું થશે? આને આની સાથે સરખાવી દેવાના છે. તો a2 બરાબર 12, ધેન b2 બરાબર k એન્ડ ધેન c2 બરાબર -k. ઉપરની જે ફોર્મ્યુલા છે આપણી પાસે સમીકરણ નંબર આને 3 કહી દો. તો સમીકરણ 3 પરથી એટલે કે ઉપરની કિંમતો સમીકરણ 3માં મૂકતા. ચલો a1 શું છે? તો કે ભાઈ k, છેદમાં a2 શું છે? તો કે ભાઈ 12 ઇઝ ઇક્વલ ટુ ગમે તે એક સરખાવવાનો છે તમને ઈચ્છા પડે તે. પહેલાં આપણે કોમન લખી નાખીએ. b1 શું છે? 3. b2 શું છે? તો કે ભાઈ k. અહીંયા લખીશું -k -3 બ્રેકેટમાં -k પ્લસ. બસ આમાં તમારે હવે સરખાવવાનું થાય તો પહેલાં બે સરખાવી દો. પહેલું છેલ્લું સરખાવાય પણ પહેલાં બેમાં જલ્દી જવાબ આવે છે. તો પહેલાં બેને સરખાવીશું તો k/12 બરાબર 3/k. ચલો ભાઈ આની સાથે ગુણો એટલે શું થાય? k², 12 તરીને 36, વર્ગમૂળ કાઢી નાખવું એટલે +or-6 લખાય. શું લખાય? +or-6. ખાસ વિદ્યાર્થી મિત્ર અહીંયા નોંધ લેવાની છે તમારે. ઓકે ચલો નેક્સ્ટ. હવે કોની સાથે સરખાવવું છે? બીજા બે. ભાઈ ચોકડી ગુણાકારમાં જ છે રીત, પણ અનંત ઉકેલ આપે ત્યારે આ સીધું લઈ શકાય છે. એટલે આપણે એક્સના છેદમાં વાયના છેદમાં એવું લેવાની જરૂર નથી. સીધું a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. તો અહીંયા લખીશું 3/k બરાબર k - 3/k. કે ઉડી જાય ને, સીધું સિમ્પલ સામે છેદમાં ઉડી જ જશે. તો વધ્યું શું? 3 બરાબર k - 3. -3 આ બાજુ આવે તો +3 બરાબર k બરાબર 6. અહીંયા તમને k + 6 મળ્યો, અહીંયા તમને બંને મળ્યા. બંનેમાં કોમન શું છે? તો કે ભાઈ +6. માટે અહીંયા કહી શકાય કે આપેલ સમીકરણ યુગ્મનો અનંત ઉકેલ શું મળે? 6 મળે છે. 6 મળે છે. આનો મિનિંગ એવો થાય k² કે અહીંયા બીજો k જો લેવા જાવ તો 0 થાય, કારણ કે બીજો કોઈ k આપેલો નથી. પણ તમને એક ખાસ કહીશ કે k બરાબર 6 આજે મળ્યો, k બરાબર 6.
સુરેખ સમીકરણ યુગ્મનો કયો ઉકેલ કહેવાય? યુગ્મને અનંત ઉકેલ મળે છે. જે શરત આપી છે એના આધારે 6 જવાબ આપણો ફાઇનલ કહેવાય. તો આપણે અત્યારે 3 દાખલાઓ ભણ્યા, 14, 15 ને 16. હવે આના પછી આપણે 3.5 ઉપર આગળ વધીશું. 3.3, 3.4 એના ઉદાહરણ એના બધા જ વિડીયો આગળ આપણે મૂકી દીધા છે. જોવાના બાકી હોય તો વિદ્યાર્થી મિત્ર જોઈ લેવા. હવે નેક્સ્ટ આપણે 3.5 ઉપર જઈશું.